ગીર સોમનાથના ઉનામાં યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોને મુશ્કેલીમાં મુકાવવું પડ્યું છે। મગફળી અને અન્ય પાકો માટે યુરિયાની તાતી જરૂરિયાત છે, પરંતુ ખાતરની અછતના કારણે તેને મેળવવા માટે ખેડૂતોને વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવું પડે છે। ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર મેળવવા ઉના પહોંચે છે। થોડા મહિના પહેલા પણ ડીએપી ખાતરની અછતના કારણે પણ આવી લાઇનો લાગી હતી। ખેડૂત અર્જુન ઝાલાએ જણાવ્યું છે કે ખાતરની અછતને લીધે અમે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। આ સ્થિતિ ખેડૂતો માટે ચિંતાજનક સાબિત થઈ રહી છે। बराबर ये मॉल बनावे कॉम्प्लेक्स बनावे जो खातर खेडूने न आपे तो पशुओं पण न नभी सके। पाणी वगैरह अत्यारे वरसाद नथी, आम बधुं आपी दीधुं तो खातर जाय छे क्यां? आज 3 દિવસથી લાઈનમાં ઉભા રહીએ, બપોરે ઘરે જતા રહીએ, સવારમાં નાસ્તો ચા પાણી પણ પીને નીકળી જઈએ। ખાતર નહીં મળે તો ઉભા પાકને મળી જવું પડે, બીજું શું થાય? ગોબર થોડા છે કે ભાઈ ગોબર નાખીએ, અત્યારે ગોબરના ભાવ એક ટ્રેક્ટરના 10-10 હજાર રૂપિયા લે, ગોબર ક્યાંથી કાઢવા?